અહીંયા આપેલ છે ચેપ્ટર 4નું આ પ્લેલિસ્ટ. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે એક પ્રવાધારિત સોલેનોઇડની અંદર તેની અક્ષની દિશામાં ઇલેક્ટ્રોનને એક સમાન વેગથી પ્રક્ષિપ્ત કરેલ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ આપણે શોધવાનું છે. તો ઘણી બધી વસ્તુઓ આપેલી છે કે ગતિમાર્ગ આસપાસ વર્તુળાકાર હશે, અક્ષની દિશામાં પ્રવેગિત થશે, 45ના ખૂણે બળ અનુભવશે. હવે આ ત્રણેય છે તો એને જોઈએ. સૌથી પહેલાં તો સોલેનોઇડ છે એની વચ્ચેના ભાગમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ સપોઝ કરો આ દિશામાં છે અને એના આ જ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે વી વેગથી. તો આપણને બળનું સૂત્ર ખબર છે, F બરાબર QVB સાઇન થીટા. અહીંયા તમે જોશો તો બી અને વી બંનેના વચ્ચેનો જે ખૂણો છે થીટા એ 0 છે. તો સાઇન 0ની વેલ્યુ 0 થાય. તો F છે એ 0 આવશે. જો F 0 આવે તો પ્રવેગ પણ 0 હોય. તો અહીંયા આ વર્તુળાકાર ગતિ છે એ પણ નહીં આવે, પ્રવેગિત થશે પણ નહીં અને બળ પણ નહીં અનુભવે. ઇલેક્ટ્રોન સોલેનોઇડની અક્ષની દિશામાં એક સમાન વેગથી ગતિ ચાલુ રાખશે. તો ઓપ્શન આવશે આપણો ડી. આગળના પ્રશ્નમાં છે કે 12 ગુણાકારમાં 10⁻⁴ જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3.2 ગુણાકારમાં 10⁻⁷ મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી હશે? હવે ઇલેક્ટ્રોનનું દળ અને એનું વિદ્યુતભાર આપી દીધેલો છે. તો જો ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર ગતિ કરે તો આપણને ખ્યાલ છે કે ત્રિજ્યા r હોય તો આના ઉપર બે બળ લાગશે. એક લાગશે Fe અને એક લાગશે Fc. Fb ચુંબકીય બળ, બરાબર છે. તો એક આવશે Fc એટલે કે એ થઈ જશે mv²/r અને એક આવશે તમારી પાસે QVB. જો એક વીથી એક જાય તો અહીંયા આવશે mv/r એને બરાબર QB. જો આરને કરતાં બનાવીએ તો mv છેદમાં આવશે QB. તો અહીંથી આપણને ત્રિજ્યાનું સૂત્ર મળી જાય છે. હવે જો બધી કિંમતો રાખીએ તો r બરાબર mv જે છે એ m આપણી પાસે છે 9 ગુણાકારમાં 10⁻31. વી જે આપેલો છે વેગ જે અહીંયા રહેલો છે 3.2 ગુણાકારમાં 10⁷ છેદમાં ક્યુ આપણને આપેલો છે વિદ્યુતભાર 1.6 ગુણાકારમાં 10⁻⁹ અને બી જે આપેલો છે 12 ગુણાકારમાં 10⁻⁴. જ્યારે આને સોલ્વ કરીએ છીએ તો જે આપણો આન્સર છે એ 15 સેન્ટીમીટર આવે છે. એટલે ઓપ્શન આવશે સી. આગળના પ્રશ્નમાં આપ્યું છે 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો એક સોલેનોઇડ 250 આંટા ધરાવે છે. તો તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? અહીંયા જોઈએ તો લંબાઈ જે આપી દીધી છે એ છે 0.5 મીટર. આંટાની જે ટોટલ સંખ્યા આપી દીધી છે એ 250 આંટા છે અને પ્રવાહ જે છે એ આપ્યો છે એ 5 એમ્પિયર છે. તો તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. હવે સોલેનોઇડમાં આપણને ખ્યાલ છે કે સોલેનોઇડ છે એનું સૂત્ર આપણને આપેલું છે બી બરાબર μ0 સ્મોલ ni. સ્મોલ n શું હતું કે સ્મોલ n બરાબર કેપિટલ N/L. તો μ0 અહીંયા કેપિટલ N છેદમાં Li. તો સૂત્ર હતું μ0નું 4π × 10⁻⁻⁷. કેપિટલ N આપણી પાસે આપ્યા છે 250, I છે એ આપ્યા 5.
અને એના છેદમાં ટોટલ જે લંબાઈ આપી દીધી આપણને એ છે 0.5. જ્યારે આને સોલ્વ કરીએ છીએ તો જે આપણો જવાબ છે બી એ આપણને મળશે 3.14 ગુણાકારમાં 10⁻³ ટેસ્લા. એટલે કે અહીંયા ઓપ્શન આવશે આપણે એ. આગળના દાખલામાં આપેલું છે કે એક ગેલ્વેનોમીટરનો અવરોધ 18 ઓહમ છે. તો આ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા 10 ગણી કરવા જરૂરી શન્ટનું મૂલ્ય શોધો. સૌથી પહેલાં જો આપણે ગેલ્વેનોમીટરનો ડાયાગ્રામ બનાવીએ તો અહીંયા સપોઝ કરો એક ગેલ્વેનોમીટર આપ્યું છે. એનો જે અવરોધ છે એ આરજી છે. હવે ગેલ્વેનોમીટરમાંથી જ્યારે પ્રવાહ મેળવવાનો હોય ત્યારે આપણે એક શન્ટ અવરોધને એના સમાંતરમાં જોડવો પડે. શન્ટ છે એનો અવરોધ આર છે. ટોટલ જે પ્રવાહ આવે છે ને એ આઈ છે. ગેલ્વેનોમીટરમાં જે પ્રવાહ જાય છે એ આઈજી છે. તો અહીંયા જે શન્ટમાંથી જાય એ બનશે I-IG. અહીંયા જોઈશું તો આનો વોલ્ટેજ અને આનો વોલ્ટેજ બંનેનો વોલ્ટેજ કેવો રહેશે? સમાન. તો જો બંનેનો વોલ્ટેજ સમાન રહેતો હોય તો અહીંયા આપણે એમ કહી શકીએ IG બરાબર I-IG ઇન્ટુ આર. એક અહીંયા ઓહમનો નિયમ આ બ્રાન્ચ માટે વાપરશું અને બીજો જે ઓહમનો નિયમ છે આ બ્રાન્ચ માટે, નીચેની બ્રાન્ચ માટે વાપરશું. બંનેમાં વોલ્ટેજ સમાન રહે એટલે. તો અહીંયા જોઈશું IGRG એને બરાબર IR માઇનસ IGR. હવે IGR વાળું પદ છે ને સામેની બાજુ મોકલીએ તો IGRG પ્લસ IGR એને બરાબર IR. IG કોમન નીકળશે, અંદર વધશે RG પ્લસ R એને બરાબર આવશે IR. હવે અહીંથી જો હું IGના કરતાં બનાવું તો એ થઈ જશે IR છેદમાં RG પ્લસ R. હવે અહીંયા આપણને કીધું છે કે ગેલ્વેનોમીટરનો અવરોધ 18 ઓહમ છે એટલે કે એ RG આપેલ છે જે 18 ઓહમ છે. હવે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા 10 ગણી કરવાની છે એટલે કે IG છે ને એ. તો IG તમારે હકીકતમાં લેવાનું છે 10 ગણી એટલે I/10 બરાબર છે. તો જરૂરી શન્ટનું મૂલ્ય એટલે કે R શોધવાનું છે તમારું. તો અહીંયા IGની જગ્યાએ હું રાખું I/10 એને બરાબર IR છેદમાં R છે એ છે 18 પ્લસ આવશે R. અહીંથી I કેન્સલ થશે, અહીંયા આ જશે તો 18 પ્લસ R એને બરાબર 10R. તો હવે આ સામેની બાજુ જશે તો 18 બરાબર 10R માઇનસ R. તો 18 બરાબર 9R. તો R બરાબર 18 ભાગાકારમાં 9. તો R બરાબર આપણી પાસે આન્સર આવશે 2 ઓહમ. તો આ જે પ્રશ્ન છે એનો આન્સર થશે ડી. ફરીથી પાંચમો પ્રશ્ન આપેલો છે આપણને. 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.25 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે. તેમાંથી 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો આપણને અહીંયા કિંમત આપી દીધી છે કે લંબાઈ જે આપી છે એ 0.25 મીટર આપી છે. આટાની ટોટલ જે સંખ્યા આપી છે એ 500 આપી દીધી. પ્રવાહ જે આપ્યો છે એ 2.5 એમ્પિયર આપી દીધો. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. તો આપણને ખબર છે સોલેનોઇડનું સૂત્ર છે B બરાબર μ0 કેપિટલ NI છેદમાં L. તો 4π ગુણાકારમાં 10⁻⁷. ટોટલ સંખ્યા આટાની 500. I આપેલું છે 2.5 છેદમાં લંબાઈ જે આપી છે એ છે 0.25. તો આને જ્યારે સોલ્વ કરીએ છીએ તો જે આન્સર છે આપણો એ આવશે 6.28 ગુણાકારમાં 10⁻³
ટેસ્લા, જે આગળનો પ્રશ્ન આપણે આવો સોલ્વ કરેલો હતો એના કરતાં ડબલ થઈ જશે. તો અહીંયા જે આપણો ઓપ્શન છે એ આવશે 6.28 ગુણાકારમાં 10⁻³ એ. આગળના પ્રશ્નમાં આપેલું છે કે 2 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર એ અને બીમાંથી 10 એમ્પિયર અને 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહો સમાન દિશામાં વહે છે. તાર એના 4 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો. આલ્ફા નોટ તમને અહીંયા ઓલરેડી આપી દીધો છે કે જે છે 4 મ્યુ નોટ છે, જે મ્યુ નોટની કિંમત આપેલી છે. હવે બે સમાંતર માટેનું સમીકરણ આપણને ખ્યાલ છે કે બે સમાંતર તાર વચ્ચે લાગતું બળ, બે સમાંતર વચ્ચે લાગતું ચુંબકીય બળ. તો F બરાબર મ્યુ નોટ IA/IB L અપર 2πd. હવે આ રીતના માની લો કે બે તાર આપણને આપેલા છે. આમાંથી પ્રવાહ IA જાય છે અને આમાંથી પ્રવાહ IB જાય છે. બે વચ્ચેનું જે અંતર છે એ D કહેવાય છે અને આનો જે ક્રોસ સેક્શન આવશે એટલે કે એની જે લંબાઈ આવશે એ. હવે અહીંયા આપણને ખબર છે બધી વસ્તુઓ આપેલી જ છે, તો જો શોધીએ તો F બરાબર મ્યુ નોટની કિંમત છે 4π ગુણાકારમાં 10⁻⁷. પ્રથમ અને બીજો જે કરંટ છે એ છે 10 ગુણાકારમાં 4. લંબાઈ જે આપી દીધી એ આપણને સેન્ટીમીટરમાં આપી છે, જે આપી છે 4 સેન્ટીમીટર. નીચે સેન્ટીમીટર કેન્સલ થઈ જશે એટલા માટે અહીંયા લખી દઉં સેન્ટીમીટર. નીચે 2π ગુણાકારમાં, હવે કેટલા મીટર અંતરે રહેલા છે 2 સેન્ટીમીટર, એટલે અહીંયા આવી જશે 2 સેન્ટીમીટર. આ સેન્ટીમીટરથી આ સેન્ટીમીટર કેન્સલ, 2π થી 4π એટલે આ 2 થઈ ગયું, આ 2 થી આ 2 કેન્સલ થઈ જશે. બરાબર. તો F બરાબર આવશે 16 ગુણાકારમાં 10⁻⁶ ન્યૂટન. જો ઘાત સરખાવીએ તો 1.6 ગુણાકારમાં 10⁻⁵ ન્યૂટન. તો જે જવાબ છે એ આપણી પાસે આવશે બી, ઓપ્શન બી. આગળનો પ્રશ્ન આપેલો છે, એક સોલેનોઇડમાં ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલ છે. આટામાંથી1 એમ્પિયર જેટલો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો તેમાં 1 મીટર દીઠ 1000 આટા હોય તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? અહીંયા સાપેક્ષ પરમિએબિલિટી 400 આપેલી છે. હવે જુઓ, આપણને સૂત્ર ખ્યાલ છે કે મ્યુ આર બરાબર મ્યુ/મ્યુ નોટ. તો આપણે જો કોઈ માધ્યમ આપેલું છે તો એની પરમિએબિલિટી મ્યુ થાય. તો જો મ્યુને કરતાં બનાવું તો અહીંયા આવશે મ્યુ નોટ મ્યુ આર. બરાબર છે. તો હવે જો સૂત્ર લખીએ તો બી બરાબર આપણે લખતા હતા મ્યુ નોટ સ્મોલ ni, પણ એ કોના માટે હતું? બી નોટ માટે, કે જ્યારે શૂન્યાવકાશમાં હોય. તો માધ્યમ માટે બનશે બી બરાબર મ્યુ ni. હવે અહીંયા મ્યુ છે તો જો મ્યુને આપણે કરતાં બનાવીએ તો બી બરાબર આવશે મ્યુ નોટ મ્યુ આર ni. હવે મ્યુ નોટ જે છે એ આપણને ખબર છે 4π ગુણાકારમાં 10⁻⁷. મ્યુ આર જે આપેલ છે એ છે 400. n છે, હવે અહીંયા 1 મીટર દીઠ 1000 આટા જ આપ્યા છે એટલે આપણે ઓલરેડી એ સ્મોલ n જ બની જાય છે અને પ્રવાહ છે એ પણ આપેલ છે 1. જો આને સોલ્વ કરીએ તો આ આન્સર બનશે 16π ગુણાકારમાં 10⁻² ટેસ્લા.
બરાબર છે. તો આ જે આપણો ઓપ્શન છે એ આવશે સી. આગળનો પ્રશ્ન છે, કોઈ સ્થળે પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 ગુણાકારમાં 10⁻5 ટેસ્લા છે. આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 2 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે અને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ શોધો. સૌથી પહેલાં જે રાશિ આપેલી છે એ જોઈ લઈએ. તો એક તો ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 3 ગુણાકારમાં 10⁻5 ટેસ્લા. બીજું આપી દીધું છે પ્રવાહ કે જે 2 એમ્પિયર છે અને તમારે એકમ લંબાઈ દીઠ જે લાગતું બળ છે એ શોધવાનું છે. તો આપણને સૂત્ર ખ્યાલ છે ચુંબક માટેનું, કેમ કે એક પણ આન્સર 0 નથી. તો જે આપણું સૂત્ર છે F બરાબર એ છે ILB. બરાબર છે. I જે આપેલો છે, હવે અહીંયા તમે F/L કહેશો કેમ કે એકમ લંબાઈ દીઠ તમારે બળ શોધવાનું છે. તો અહીંયા વધશે IB. I આપેલું છે 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 10⁻5. તો આન્સર આવશે 6 ગુણાકારમાં 10⁻5 ન્યૂટન પર મીટર. તો ઓપ્શન આવશે બી. આગળનો પ્રશ્ન આપેલો છે કે 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 1000 આંટા ધરાવે છે. તેમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો આપણને ખ્યાલ છે બી બરાબર μ0NI/L 4π ગુણાકારમાં 10⁻7. ટોટલ આટા છે એ 1000 ગુણાકારમાં I છે એ 10 છેદમાં L છે એ છે 0.5. જ્યારે આને સોલ્વ કરીએ છીએ તો આપણો આન્સર આવશે 2.51 ગુણાકારમાં 10⁻2 ટેસ્લા. ઓપ્શન એ. આગળના પ્રશ્નમાં કીધું કે R ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર ગાળામાંથી I વિદ્યુત પ્રવાહ પસાર થાય. આ ગાળાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી છે. તો આ વર્તુળાકાર ગાળાની ચુંબકીય ચાક માત્રા શું હશે? સૌથી પહેલાં ચુંબકીય ચાક માત્રા. તો ચુંબકીય ચાક માત્રા છે એનું સૂત્ર આપણને ખ્યાલ હોવું જોઈએ. તો ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર છે M બરાબર IA. બરાબર છે. હવે જે વર્તુળાકાર ગાળો છે એમાંથી પ્રવાહ ઉત્પન્ન ચાલે છે I. તો એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર બી આપ્યું. તો આપણને ખબર છે કે બી બરાબર આનું સૂત્ર થાય μ0I/2R. જો આની ત્રિજ્યા R લઈએ તો અહીંથી જો હું આઈને કરતાં બનાવું તો આ થઈ જશે 2BR/μ0. અને આનું જે ક્ષેત્રફળ થાય એ થઈ જશે πr². જો આ બંને કિંમતો I અને એની કિંમતો એમમાં રાખીએ તો અહીંયા M બરાબર Iની કિંમત છે આપણી પાસે 2BR/μ0 અને એ જે છે એ છે આપણી પાસે πr². બરાબર. તો જો બંનેનો ગુણાકાર કરીએ તો આ થઈ જશે 2πBr²/μ0. 2πBr² BR³ થશે. અહીંયા સ્ક્વેર છે ના, તો 2πBr³/μ0. તો ઓપ્શન આવશે આપણો એ. આગળના પ્રશ્નમાં આપેલો છે કે ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત અને વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા હોય છે. તો ચુંબકીય ક્ષેત્ર જેનાથી ઉદ્ભવે એ સદિશ હોય છે અને વિદ્યુત ક્ષેત્રનો જે સ્ત્રોત છે જેમ કે વિદ્યુત ભાર તો એ અદિશ હોય છે. તો ઓપ્શન આવશે એ. આગળનો પ્રશ્ન છે કે 10 એમ્પિયર મીટર સ્ક્વેરની ચુંબકીય મોમેન્ટ ધરાવતા એક ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખવામાં આવેલું છે કે જેથી તેના વ્યાસ સાથે એક રેખાસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે.
2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ગૂંચળું 90 ડિગ્રી કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે એ શોધવાનું છે. ગૂંચળાની ઝડપની ચાક માત્રા 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર છે. સૌથી પહેલાં જે ખૂણો આપી દીધો પ્રારંભિક થીટા એ 0 છે અને થીટા એફ અંતિમ ખૂણો છે એ 90 ડિગ્રી છે. તો જો આપણે કહીએ કે ભાઈ સ્થિતિ ઉર્જાનો ફેરફાર, તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે એ આપણને મળશે ડેલ્ટા યુ, એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ સ્થિતિ ઉર્જા થશે -mb cos 90 ડિગ્રી અને અહીંયા આવશે -mb cos 0 ડિગ્રી. cos 90ની કિંમત 0 થાય તો અહીંયા વધશે +mb cos 0ની કિંમત 1, એટલે ડેલ્ટા યુ આ મળી ગયું. હવે ગતિ ઉર્જાનો જે આપણે ઉર્જાનું સંરક્ષણ છે એના પરથી, તો ભાઈ ઉર્જાનું સંરક્ષણ જેટલો ગતિ ઉર્જાનો ફેરફાર થાય એટલો સ્થિતિ ઉર્જાનો ફેરફાર થાય. તો અહીંયા આવશે mb, ગતિ ઉર્જાનો ફેરફાર આવશે શરૂઆતમાં કંઈ નહીં હોય તો ½I⍵². બરાબર. હવે તમારે ઓમેગા શોધવું છે તો જો હું ω² કરતાં બનાવીશ તો આ થઈ જશે 2mb છેદમાં I. તો ઓમેગા બરાબર √ થઈ જશે 2mb/I. તો √2 ગુણાકારમાં ચુંબકીય ચાક માત્રા આપેલી છે 10, બી આપેલું છે 2 અને I આપેલું છે તમને 0.1. જો આને સોલ્વ કરો તો ઓમેગાનો જે આન્સર છે એ આપણને 20 રેડિયન/સેકન્ડ મળે છે. તો ઓપ્શન આવશે આપણી પાસે સી. આગળનો પ્રશ્ન આપેલો છે કે સ્પ્રિંગના વળ અચળાંકનું પારિમાણિક સમીકરણ જણાવો. તો સ્પ્રિંગના વળ અચળાંકનું પારિમાણિક સૂત્ર આપણે યાદ રાખશું, m1L2T-2 બનશે. બરાબર છે, કે જે ઓપ્શન આવશે એ. આગળનો પ્રશ્ન છે કે 9.1 ગુણાકારમાં 10⁻31 કિલોગ્રામ દળ અને 1.6 ગુણાકારમાં 10⁻19 કુલમ વીજભાર તથા 10⁶ મીટર પર સેકન્ડનો વેગ ધરાવતા ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં પ્રવેશે. જો વર્તુળ માર્ગની ત્રિજ્યા 0.2 મીટર હોય તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે? તો આપણને અહીંયા ખબર છે કે R બરાબર એનું સૂત્ર mv/qb. જો અહીંથી હું બીને કરતાં બનાવું તો આ થઈ જશે mv/qr. બધી કિંમતો આપણે અહીંયા મૂકીએ તો 9.1 ગુણાકારમાં 10⁻31 વેગ જે આપેલો છે 10⁶ એના છેદમાં ક્યુ જે વિદ્યુતભાર આપ્યો છે એ છે 1.6 ગુણાકારમાં 10⁻19 અને R જે છે એ ત્રિજ્યા આપી છે 0.2. જ્યારે આને સોલ્વ કરીએ છીએ તો જે આપણો આન્સર છે એ મળશે 2.84 ગુણાકારમાં 10⁻5 ટેસ્લા. તો અહીંયા આપણો આન્સર આવશે સી. આગળનો પ્રશ્ન 50 ઓહમ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાંથી, એટલે કે અવરોધ આપી દીધો છે RG બરાબર 50 ઓહમ. 10 મિલી પ્રવાહ પસાર કરવા માટે, એટલે કે IG જે છે એમાંથી 10 મિલી પ્રવાહ પસાર કરવા માટે તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે. ગેલ્વેનોમીટરને 100 વોલ્ટ ક્ષમતાવાળા વોલ્ટ મીટરમાં ફેરવવા માટે તેની સાથે શ્રેણીમાં ખાલી જગ્યા ઓહમ મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે. તો હવે જે અહીંયા રેન્જ આપી દીધી છે એ 100 વોલ્ટની આપેલી છે. તો આપણને સૂત્ર ખ્યાલ હોવું જોઈએ, જેમ મેં આગળ સોલ્વ કરાવીને આપ્યું તો એ રીતના આમાં થશે RS બરાબર V/IG - G. બરાબર. તો RS આપણે મેળવવાનું છે, વોલ્ટેજ આપ્યા પછી 100, IG છે એ 10 મિલી હે તો 10⁻³ અને G છે
એ આપણને આપેલું છે 50. તો અહીંયા થઈ જશે 10 ગુણાકારમાં 10⁻³ -50. તો જો આને સોલ્વ કરશો તો આ 10⁻³ છે એટલે એ થઈ જશે 10,000 -50. તો આ આવશે 9,950. તો આપણો જે આન્સર આવશે એ આવશે એ 9,950. આગળના પ્રશ્નમાં આપેલું છે કે 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહનું વહન કરતા બે અતિ લાંબા સુરેખ સમાંતર તારો વચ્ચેનું અંતર 1 મીટર છે. જો વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહેતા હોય તો તેમની એકમ લંબાઈ દીઠ તેમના પર લાગતું વિદ્યુત બળ કેટલું થાય? તો આપણને ખ્યાલ છે કે જો સમાંતર તાર હોય તો સમાંતર તારો વચ્ચે લાગતું ચુંબકીય બળ, તો આ ચુંબકીય બળમાં આવશે આપણી પાસે માટે F બરાબર μ0 IA IB × L છેદમાં આવતું હતું 2πd. હવે અહીંયા તમને એકમ લંબાઈ દીઠ પૂછેલું છે. અહીંયા જોઈશું તો એકમ લંબાઈ દીઠ પૂછેલું છે. તો આ જે L છે એ Fના છેદમાં આવી જશે. તો F/L એને બરાબર આવશે μ0 IA IB છેદમાં 2πd. હવે અહીંયા જોઈએ તો તારો વચ્ચેનું જે અંતર આપ્યું છે એ 1 મીટર છે, એટલે કે જે D આપેલું છે એ 1 મીટર છે. બરાબર. બીજું કે બંનેમાં 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ આપેલો છે, એટલે કે IA બરાબર થઈ જશે IB કે જે આપેલું છે 5. તો અહીંયા આવી જશે 4π ગુણાકારમાં 10⁻⁷. IA અને IB 5 5 છે અને છેદમાં આવશે 2π અને જે બે વચ્ચેનું અંતર છે એ 1 મીટર આપેલું છે. π થી π 2 થી 2. તો અહીંયા જવાબ છે 50 ગુણાકારમાં 10⁻⁷, એટલે કે આવશે 5 ગુણાકારમાં 10⁻⁶ Nm/મીટર. તો અહીંયા આપણે ઓપ્શનમાં જોઈએ તો બંને સમાન છે. ફરીથી કે બંને જે તાર છે એ સમાંતર રીતે અને સમાન દિશામાં વહન એમનું થાય છે. એક જ દિશામાં જો વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં જાય છે. તો જો આપણે ચુંબકની રીતે જોવા જઈએ તો બંને વચ્ચે જે બળ છે એ કયા પ્રકારનું હશે કે આકર્ષણ પ્રકારનું હશે. તો અહીંયા જે આપણો ઓપ્શન આવશે એ આવશે બી. આગળના પ્રશ્નમાં જોઈએ કે R ત્રિજ્યા ધરાવતા અતિ લાંબા સુરેખ વાહક તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તારની અક્ષથી A જેટલા લંબ અંતરે, જ્યાં કે A છે એ આપણને આપેલો છે R કરતાં નાનો, કે ત્યારે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B છે એ કોને સમપ્રમાણમાં હોય છે, એટલે કે ચલે હોય છે. તો આપણને ખ્યાલ છે કે જો તાર આપણી પાસે અહીંયા આપણને ત્રિજ્યા આપી દીધી છે તારની એ R, એટલે કે જો R છે, જો આપણે બહારના બિંદુએ કોઈ બિંદુ લઈએ, એટલે કે અહીંયા જો આપણે કોઈ ત્રિજ્યા સપોઝ કરીએ R લઈએ, તો આનું જે ક્રોસ સેક્શન થશે તો એના માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ હતો B બરાબર μ0 I છેદમાં 2πR. બરાબર. પણ અહીંયા જો અંદરની બાજુ હોય તો અંદરની બાજુ કેટલું થશે? તો આપણે જોઈએ તો અંદરની બાજુ B બરાબર શું આવશે? μ0 I ડેશ છેદમાં 2πA. તો જે I ડેશ છે કઈ રીતના મળે છે? તો I ડેશ માટે આવશે કે જ્યારે ક્ષેત્રફળ πr² હોય ત્યારે આપણને પ્રવાહ મળે છે I, પણ જ્યારે ક્ષેત્રફળ πa² એટલે કે અંદરના ભાગમાં આટલું ક્ષેત્રફળ જો હોય તો, એટલે કે R કરતાં નાની ત્રિજ્યા આપી, જો આટલું ક્ષેત્રફળ હોય એ ત્રિજ્યાવાળું તો આપણને કેટલું મળે? તો એનો જે પ્રવાહ મળે એને આપણે કહી દઈએ I ડેશ. તો માટે I ડેશ આવશે πa² ગુણાકારમાં I છેદમાં πr². જો π થી π કેન્સલ કરીએ તો I ડેશનું મૂલ્ય આવી જશે IA² છેદમાં r². આ વેલ્યુ છે ઉપર આપણે રાખીએ તો B બરાબર આવશે μ0 છેદમાં 2πA
ગુણાકારમાં આઈ ડેશની જગ્યા આવશે આઈ એ સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર. એક એથી એ કેન્સલ થશે તો બી બરાબર આવશે મ્યુ નોટ આઈ એ છેદમાં 2 પાઈ આર સ્ક્વેર. તો અહીંયા જોઈએ ને તો એના સમપ્રમાણમાં થશે. તો અહીંયા આવશે કે બી ચલે છે એ, તો આપણો જે રાઈટ આન્સર છે એ આવશે ડી, એટલે કે બી ચલે છે એ. આગળના પ્રશ્નમાં છે કે એકબીજાથી 2r જેટલા અંતરે સમાંતર ગોઠવેલ અતિ લાંબા સુરેખ વાહક તારોમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં પ્રસાર થઈ રહ્યો છે. તો આકૃતિમાં દર્શાવેલા P બિંદુ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા થાય છે. જો હવે આપણે અહીંયા જોઈએ તો સૌથી પહેલાં અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર આ રીતના આપણે બનાવીએ એમ્પિયરના સર્કિટલના નિયમ પ્રમાણે, તો પ્રવાહ ઉપરની બાજુ જાય છે તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદરની દિશામાં બનશે. સેમ અહીંયા પણ જો આ તારના લીધે જો આપણે જોઈએ તો એ પણ ત્યાં અંદરની દિશામાં જ હશે. એટલે કે બંને જે ચુંબકીય ક્ષેત્ર આવે, સપોઝ કરો આ તાર વડે આપણી પાસે B1 આવે અને આ તાર વડે આપણી પાસે B2 આવે, તો કુલ બી આપણી પાસે આવી જશે B1 પ્લસ B2. હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરીએ તો આપણને ખબર છે મ્યુ નોટ આઈ છેદમાં B1 માટે આવશે 2 પાઈ આર પ્લસ, જો બીજા માટે વાપરીએ તો મ્યુ નોટ આઈ છેદમાં 2 પાઈ. આના માટે ટોટલ અંતર આપણી પાસે થઈ જશે 2r પ્લસ આર, એટલે કે 3r. તો અહીંયા આવી જશે 3r. જો આમાંથી કોમન કાઢીએ તો મ્યુ નોટ આઈ છેદમાં 2 પાઈ આર કોમન નીકળે તો અહીંયા આવશે 1 પ્લસ 1/3. તો આનું જે ઓપ્શન આપણે જોઈએ તો મ્યુ નોટ આઈ છેદમાં 2 પાઈ આર અહીંયા આવી જશે 4/3. જો આને ભાગીએ તો અહીંયા આવી જશે 2, તો આનો ઓપ્શન આપણી પાસે બી બરાબર આવી જશે 2 મ્યુ નોટ આઈ છેદમાં 3 પાઈ આર. તો આપણો જે ઓપ્શન છે એ અહીંયા જોઈશું તો એ આવી જશે આપણી પાસે ઓપ્શન સી, જે કરેક્ટ ઓપ્શન છે. આગળના પ્રશ્નમાં જોઈએ તો એ ત્રિજ્યા અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્થિત વિદ્યુત પ્રવાહ ધારિત લાંબા સુરેખ વાહક તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નીચેનામાંથી કયા આલેખ વડે દર્શાવી શકાય? તો આપણને ખ્યાલ છે, આપણે જોયેલું છે કે જો તાર આપેલો હોય આપણી પાસે કોઈ એ ત્રિજ્યાવાળો, બરાબર છે, કે જેની ત્રિજ્યા એ હોય, તો જો આપણે આર અંદરનું લઈએ એટલે કે આર અંદરનું અને એક આર આપણે બહારનું લઈએ, તો જે અંદરનું તાર છે એના માટે આપણને ખબર છે કે બી ઇનસાઇડ, તો બી ઇનસાઇડ છે એનું સૂત્ર હમણાં જોઈ લીધું કે મ્યુ નોટ આઈ છેદમાં આર અહીંયા આવશે 2 પાઈ એ સ્ક્વેર, બરાબર છે. અને બી જો આઉટસાઇડ જોઈએ તો આઉટસાઇડનું બી આપણને ખબર છે કે જે બનશે મ્યુ નોટ આઈ છેદમાં 2 પાઈ આર સ્ક્વેર, 2 પાઈ આર, બરાબર છે, 2 પાઈ આર. તો અહીંયા એનો જે આલેખ બને છે એ આપણને ખબર છે, આપણે ઓલરેડી જોઈ લીધેલો છે કે જે ઓપ્શન બનશે આપણી પાસે ડી, જેનો સાચો આન્સર હશે. અહીંયા 22મા નંબરના પ્રશ્નમાં આપેલું છે કે 2.5 ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક પ્રોટોન 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ગતિ ઉર્જા સાથે ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. તો પ્રોટોન પર લાગતું બળ ખાલી જગ્યા ન્યૂટન થશે. હવે અહીંયા તમને આપી દીધેલું છે ચુંબકીય ગતિ ઉર્જા આપી દીધી છે 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો સૌથી પહેલાં ગતિ ઉર્જા છે, બધી જે આપણને ક્વોન્ટિટી આપી દીધી લખી દઈએ. ચુંબકીય ક્ષેત્ર છે બી, જે છે 2.5 ટેસ્લા. ગતિ ઉર્જા આપી છે જે છે 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજું તમને આપી દીધું પ્રોટોન, તો પ્રોટોનનું દળ પણ એમપી, બરાબર છે. અને એનો જો વિદ્યુતભાર આપણે જોશે તો એના આપણે QP કહી દઈશું. બંને આપણને ખ્યાલ જ છે. એમપી છે જેનું આવે છે 1.6 ગુણાકારમાં 10ની, અહીં આપેલું જ છે આપણને કે 1.6 ગુણાકારમાં 10⁻27 અને વીજભાર પણ આપેલો છે. તો સૌથી પહેલાં આપણે લઈએ ચુંબકીય બળ. તો ચુંબકીય બળ આપણી પાસે આવશે F બરાબર QVB સાઇન થીટા. હવે અહીંયા પહેલી વસ્તુ કીધી છે કે લંબ રૂપે ગતિ કરે છે એટલે થીટા કેટલાનો બની જશે 90 ડિગ્રી. તો અહીંયા આવી જશે F બરાબર QVB સાઇન 90ની કિંમત બને છે આપણી પાસે 1.
તો માટે એફ આપણી પાસે આવી જાય છે QVB. તો ક્યુની વેલ્યુ પણ છે, બીની વેલ્યુ પણ છે, પણ વીની વેલ્યુ આપણે શોધવી પડશે. તો ગતિ ઉર્જા પરથી જો આપણે કહીએ તો ભાઈ ગતિ ઉર્જા કે બરાબર લખીએ છીએ ½ mv². જો અહીંથી વી સ્ક્વેરને કરતાં બનાવવું તો 2k/m. તો વી બરાબર થઈ જશે √2k/m. બરાબર છે. તો અહીંયા ક્યુ બી અંડર રૂટમાં આવશે 2k/m. હવે અહીંયા જે આપણને ગતિ ઉર્જા આપી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપી છે, આપણે એને જોઈશે જૂલમાં. જૂલમાં જોતી હોય તો આપણે એને ગુણવી પડશે 1.6 ગુણાકારમાં 10⁻19 વડે. તો હવે જો બધી વેલ્યુ મૂકીએ તો એફ બરાબર ક્યુ આપેલો છે જે છે 1.6 ગુણાકારમાં 10⁻19, બી આપેલું છે 2.5, એને ગુણાકારમાં અંડર રૂટમાં 2 ગુણાકારમાં આપણને ગતિ ઉર્જા આપી 2 મેગા એટલે 10⁶, અને જૂલમાં ફેરવશું તો 1.6 ગુણાકારમાં 10⁻19 વડે ગુણવી પડશે. છેદમાં દળ જે આપ્યું એ 1.6 ગુણાકારમાં 10⁻27. જ્યારે આપણે આને સોલ્વ કરીએ તો આપણું જે બળ છે એ મળશે 8 ગુણાકારમાં 10⁻12 ન્યૂટન. એટલે કે ઓપ્શન આપણો આવશે એ. આગળના પ્રશ્નમાં આપેલું છે કે એમ દળ અને ક્યુ વિદ્યુતભાર ધરાવતો એક કણ એક્સ દિશામાં પ્રસ્થાપિત કરેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે થીટા કોણે XZ સમતલમાં આપાત થાય છે. તો કણનો ગતિપથ કેવો રહેશે? તો સૌથી પહેલાં આપણને બળની ખબર હોવી જોઈએ કે આપેલું છે ચુંબકીય બળ. તો માટે એફ બરાબર આપણે લખીએ છીએ QVB સાઇન થીટા. જો આને સદિશ સ્વરૂપમાં લખીએ તો ક્યુ વી સદિશ ક્રોસ બી સદિશ આ રીતના આપેલું છે. હવે જો અહીંયા આકૃતિમાં જોઈએ તો ધરાવતો એક કણ એક્સ દિશામાં પ્રસ્થાપિત કરેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે થીટા કોણે XZ સમતલમાં આપાત થાય છે. હવે જો અહીંયા XZ સમતલમાં આપાત થતો એટલે કે જો આપણે અહીંયા XYZ બનાવીએ, આ X Y અને Z, તો અહીંયા એક્સ દિશામાં આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર છે. એક્સ દિશામાં પ્રસ્થાપિત કરેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે થીટા કોણે XZ સમતલમાં, એટલે આ XZ સમતલ છે, એમાં ક્ષેત્ર સાથે થીટા કોણે આપાત થાય છે. તો ગણનો ગતિપથ કેવો રહેશે? તો અહીંયા જે ગતિપથ છે એનો સુરેખ જ રહેશે, કેમ કે વી એ બીને કેવું થશે સમાંતર, એટલે કે એનું જે બળ છે એ કેવું રહેશે? શૂન્ય. જો બળ શૂન્ય હશે તો ગતિપથ એનો સુરેખ જ બને છે. એટલે ઓપ્શન આપણી પાસે આવશે બી. આગળના પ્રશ્નમાં આપેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે PQR અતિ લાંબા સુરેખ તારમાંથી 20, 40 અને 60 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ તીર વડે દર્શાવેલ દિશામાં વહે છે. તો આ સ્થિતિમાં તાર ક્યુ પર લાગતા પરિણામી બળની દિશા તાર ક્યુની ખાલી જગ્યા હશે. તો કઈ દિશામાં હશે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ પી સદિશ. આ પી જે તાર આપ્યો છે એના વડે અહીંયા તમે જોશો તો જે ચુંબકીય ક્ષેત્ર બને એ આપણે જમણા હાથના અંગૂઠા પ્રમાણે લઈએ તો એ બહારના દિશામાં બનશે, એટલે કે એ બહારની બાજુ હશે. આર વડે જો જોઈશું કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં બને, તો ચુંબકીય ક્ષેત્ર એમાં પણ બહારની દિશામાં બનશે. બરાબર છે. ચુંબકીય ક્ષેત્ર બંનેની દિશા આવી ગઈ કે જે બહારની તરફ જ છે. હજી જમણા હાથના હથેળીના નિયમના મુજબ જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે, વિદ્યુત પ્રવાહ ઉપરની તરફ છે. તો જે નેટ એના ઉપર બળ લાગશે એ જમણી તરફ લાગશે, કેમ કે આપણે જોઈએ આ રીતના આપણે દર્શાવેલું છે કે ઉપરના તરફ લાગશે એને આઈ, આ તરફ જોઈએ તો બી, તો બળ જે છે એ જમણી તરફ લાગશે. એટલે કે ઓપ્શન આપણો આવશે બી, જમણી તરફ. આગળના પ્રશ્નમાં છે કે એક વિદ્યુત ભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો આપણને સૂત્ર ખબર છે કે એફ બરાબર આપણે લખીએ છીએ ક્યુ વી સદિશ ક્રોસ બી સદિશ, એટલે કે વી છે એ સદિશ આપેલો છે. તો જો સદિશ બદલાય તો એનું વેગમાન પણ બદલાય, કેમ કે વેગમાન છે એ પણ સદિશ રાશિ હોવાના લીધે. પણ અહીંયા આપણને બીજી એક રાશિ આપી દીધી છે જે છે ગતિ ઉર્જા. બધામાં ગતિ ઉર્જા પણ આપેલી છે. તો
તો ગતિ ઉર્જા છે જો એનું સૂત્ર આપણે લખીએ તો કે બરાબર થઈ જશે હાફ mv², એટલે વીનું માત્ર મૂલ્ય જ આવે છે, એટલે એ કઈ રાશિ થાય છે આપણી પાસે? અદિશ. જો એ અદિશ રાશિ થાય તો અહીંયા આપણે એમ કહી શકીએ કે જે તેનું વેગમાન બદલાય છે પણ ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી. તો અહીંયા ઓપ્શન આવશે સી. આગળનો પ્રશ્ન, બી માન ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એમ દળ ધરાવતો આલ્ફા કણ આર ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર ગતિ કરે છે. આથી આ કણને એક ભ્રમણ કરતાં લાગતો સમય કેટલો થશે? બરાબર. તો સૌથી પહેલાં આપણે ભ્રમણ સમય જોઈએ છીએ. તો બંને બળ સરખાવી લઈએ. માની લો કે વર્તુળ માર્ગ ઉપર આવી રીતના આલ્ફા કણ ફરે છે અને આર ત્રિજ્યા છે, તો બંને બળ લાગશે. એક લાગશે એને કેન્દ્રગામી અને બીજું લાગશે ચુંબકીય બળ. જો કેન્દ્રગામી બળને લખીએ તો એ થશે mv²/r, એને બરાબર આ જે ચુંબકીય બળ છે એ છે qvb. એક વીથી એક વી કેન્સલ કરીએ તો mv છેદમાં થશે r, એને બરાબર અહીંયા આવી જશે qb. તો માટે mv બરાબર qની જગ્યાએ આવશે 2e, અહીંયા આવી જશે b અને અહીંયા આવી જશે r. દળ એમ છે, બી પણ સમાન છે, આથી એક ભ્રમણ કરવા માટેને સમય કેટલો લાગશે હવે એ શોધવાનો છે. તો અહીંયા આપણી પાસે વી છે એનું મૂલ્ય આપણે મૂકીએ કે જો એક ચક્કર પૂરું કરે તો આપણને ખબર છે એનું જે કપાયેલું અંતર છે એ બનશે 2πr અને એના માટે જે લાગતો સમય છે એ છે ટી. તો માટે એમ બરાબર અહીંયા એમ વીની જગ્યાએ આવશે 2πr છેદમાં ટી, એને બરાબર અહીંયા આવશે 2ebr. એક આરથી એક આર કેન્સલ થશે, ટીને આપણે બનાવીએ કરતાં, 2થી 2 પણ કેન્સલ થશે. જો ટીને કરતાં બનાવું તો અહીંયા થઈ જશે એમ પાઈ છેદમાં ઈ. તો એમ પાઈ છેદમાં BE અથવા તો EB, એટલે કે અહીંયા જે આપણો ઓપ્શન છે એ આવશે ડી. આગળના પ્રશ્નમાં છે કે આદર્શ એમીટર અને આદર્શ વોલ્ટમીટરના અવરોધ અનુક્રમે ખાલી જગ્યાઓ ઓહમ ને ઓહમ હોય છે. તો એમીટરનો અવરોધ આદર્શ રીતે જોવા જાવ તો 0 હોય છે અને વોલ્ટમીટરનો અનંત હોય છે. તો અહીંયા આપણી પાસે ઓપ્શન આવશે બી. આગળનો પ્રશ્ન છે કે બે અતિ લાંબા સમાંતર તારોમાંથી એક જ દિશામાં સમાન વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યા છે. તો ખાલી જગ્યા, તો આપણને ખબર છે કે જો બંને વિદ્યુત તારમાંથી વિદ્યુત પ્રવાહ છે એ સમાન દિશામાં જતા હોય તો બંને એકબીજા તરફ આકર્ષાય છે. તો અહીંયા ઓપ્શન આવશે આપણી પાસે બી, તેઓ એકબીજાને આકર્ષે છે. આગળનો પ્રશ્ન છે વોલ્ટમીટર તરીકે કાર્ય કરતા ગેલ્વેનોમીટરના ગૂંચળા સાથે ખાલી જગ્યા. તો આપણને ખબર છે કે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ એમાં મૂકવામાં આવે છે કે જ્યારે એ મીટરમાં સમાંતરમાં મૂલ્યનો મૂકવામાં આવે છે અવરોધ. તો અહીંયા આવશે ઓપ્શન બી. આગળનો પ્રશ્ન છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતા આલ્ફા કણ અને પ્રોટોનના આવર્તકાળનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો આપણે ઓલરેડી સૂત્ર મેળવેલું છે કે mv બરાબર QBr. જો અહીંથી વીની આપણે વેલ્યુ મૂકીએ તો વી બરાબર થઈ જતું હતું 2πr છેદમાં ટી અને એને બરાબર અહીંયા આવતું હતું QBr. એક આરથી એક આર કેન્સલ થાય તો ટીને કરતાં બનાવો તો 2πm છેદમાં QB. તો અહીંથી આપણને એ ખ્યાલ પડે છે કે એમ અને ક્યુને સમપ્રમાણમાં થશે, કેમ કે 2π અને બી એ ત્રણેય અચળ થાય છે. તો સૌથી પહેલાં આલ્ફા કણ અને પ્રોટોનનો જોઈએ છે. તો ટી આલ્ફા છેદમાં ટી પ્રોટોન, એને બરાબર થઈ જશે એમ આલ્ફા છેદમાં ક્યુ આલ્ફા, એના છેદમાં એમ પ્રોટોન છેદમાં ક્યુ પ્રોટોન. અહીંથી આપણે જોઈએ તો ટી આલ્ફા છેદમાં ટીપી બરાબર એમ આલ્ફા ગુણાકારમાં ક્યુ પ્રોટોન છેદમાં એમ પ્રોટોન ગુણાકારમાં ક્યુ આલ્ફા. હવે આલ્ફા છે એનું દળ થઈ જશે 2e એટલે 4, કેમ કે આલ્ફા કણ છે એ હિલિયમનું ન્યુક્લિયસ હોય છે તો એનું દળ આપણે 4 લઈએ છીએ, જ્યારે પ્રોટોન છે એનું દળ આપણે 1 લઈશું. તો અહીંયા આવી જશે 4, એને ગુણાકારમાં પ્રોટોનનો જે વિદ્યુતભાર છે એ E, એના છેદમાં પ્રોટોનનું દળ છે 1
અને આલ્ફાનો વિદ્યુતભાર આવશે 2 E. તો એક E કેન્સલ થશે અને આ આવી જશે 2. તો અહીંયા જે આપણો આન્સર છે 2/1 આવે. તો ઓપ્શનમાં આપણે જોઈશું તો આપણો જે ઓપ્શન છે એ આવશે A 2/1. આગળનો પ્રશ્ન છે કે બે સમકેન્દ્રીય રીંગો એક જ સમતલમાં રહે તેમ ગોઠવેલ છે. દરેક રીંગમાં આટાની સંખ્યા 25 છે, એટલે કે એનની સંખ્યા આપણને આપી દીધી 25 છે. ત્રિજ્યાઓ 50 સેન્ટીમીટર અને 200 સેન્ટીમીટર છે, એટલે કે પહેલાંની જો આપણે ત્રિજ્યા લખીએ તો જો R1 છે એ 50 સેન્ટીમીટર છે અને R2 જે આપેલી છે એ 200 સેન્ટીમીટર આપેલી છે, એટલે કે 2 મીટર આપેલી છે. આ થઈ જશે આપણી પાસે 0.5 મીટર. બીજી વસ્તુ કીધું કે તેમનામાંથી અનુક્રમે 0.1 અને 0.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય, એટલે કે જે I1 આપેલો છે એ 0.1 એમ્પિયર છે, કે જ્યારે I2 જે આપેલું છે એ 0.2 એમ્પિયર છે. આગળ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહે છે, એટલે કે જો આનું ધન આવશે તો આનું ઋણ આવશે. તો કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા ટેસ્લા થશે વિરુદ્ધ દિશામાં હોવાના લીધે. તો જો આપણે કહીએ B બરાબર B1 માઇનસ B2, કેમ કે એકનું પ્લસ આવશે એકનું માઇનસ આવશે દિશાના લીધે. B1 છે અને વર્તુળાકાર રિંગ છે, તો એના આગળનું સૂત્ર આપણને ખબર છે B બરાબર μ0 NI, આટાની સંખ્યા છે એટલે NI છેદમાં આપણી પાસે આવી જશે 2R. બરાબર છે. તો અહીંયા આવી જશે μ0, આટાની સંખ્યા બંનેમાં સમાન છે, અહીંયા આવી જશે I1 છેદમાં 2R1 માઇનસ અહીંયા આવી જશે μ0 NI2 છેદમાં 2R2. કોમન વસ્તુ કાઢી લઈએ તો μ0 N છેદમાં 2 આટલું કોમન નીકળશે. અંદર વધશે I1 છેદમાં R1 માઇનસ I2 છેદમાં R2. તો μ0 N છેદમાં 2 અને અહીંયા I1 જે છે એ આપણને આપેલો છે 0.1, એની ત્રિજ્યા આપી છે 0.5 માઇનસ I2 છે એ 0.2 છે અને એની ત્રિજ્યા આપેલી છે 2. તો બરાબર μ0 N છેદમાં 2, 0.1 ભાગ્યા એટલે આ થઈ જશે 1/5 માઇનસ આ થઈ જશે 2/20. હવે જો આપણે લસા લઈએ અહીંયા તો μ0 N છેદમાં 2, અહીંયા લસામાં આવી જશે 4, કેમ કે ગુણાકારમાં 4 કરશું ત્યારે જે નીચે 20 થશે, તો 4 માઇનસ 2 છેદમાં 20. તો μ0 N છેદમાં 2 ગુણાકારમાં 2 છેદમાં 20. તો આ 2 થી 2 કેન્સલ થશે. μ0ની કિંમત આપણને આપેલી છે, μ0 જ રાખવાની છે, કેમ કે એ μ0ના ટર્મમાં જ આન્સર આપણે મેળવવાનો છે. એટલે એનની કિંમત જે છે આટાની એ 25 આપેલી છે અને છેદમાં કેટલા આવશે 20. તો આનો ભાગાકાર કરીએ તો આ 5/4 આવશે. તો આન્સર છે એ 5/4 μ0 આવે છે, કે જે ઓપ્શન છે આપણી પાસે ડી એ સાચો આન્સર છે. આગળનો પ્રશ્ન છે કે બે સમાંતર અતિ લાંબા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં લાગતું બળ F છે. જો પ્રત્યેક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અડધો કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું હશે? તો જો સૌથી પહેલાં આપણે કહીએ કે પ્રારંભિક સ્થિતિ, તો પ્રારંભિક સ્થિતિ છે એમાં આપણી પાસે બે વિદ્યુત પ્રવાહ આપેલા છે, એટલે કે બળ જે લાગે એ બનશે μ0 I1 I2 L છેદમાં 2πd. હવે જે નવી જે છે અંતિમ સ્થિતિ, તો અંતિમ સ્થિતિમાં શું કરીએ છીએ કે એમાં જે વિદ્યુત પ્રવાહ બંને છે એ આપણે અડધો કરી દઈએ છીએ, એટલે કે I1 ડેશ છે એ I1/2 બને છે અને જ્યારે I2 ડેશ છે એ I2/2 બને છે. બાકીની બધી રાશિઓ સમાન છે. તો નવું બળ આપણી પાસે બનશે માટે F ડેશ બરાબર μ0 I1 ડેશ I2 ડેશ L છેદમાં આવશે 2πd. તો અહીંયા આવી જશે μ0 I1 ડેશ છે એની જગ્યાએ આવશે I1/2, એને ગુણાકારમાં અહીંયા આવશે I2/2 ગુણાકારમાં L છેદમાં 2πd. તો અહીંયા જે આન્સર છે આપણો બનશે 1/4 μ0 I1 I2 L છેદમાં 2πd. તો આ જે ઓલરેડી આપણને આપેલું છે એ આપણી પાસે છે F. તો અહીંયા લખી શકીએ F/4.
તો આપણો જે કરેક્ટ આન્સર છે એ આવશે સી, F/4. આગળના પ્રશ્નમાં છે કે જેના બંને છેડા જડિત કરેલા હોય તેવા સમક્ષિતિજ સુરેખ તાર એમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તાર એની સહેજ ઉપર તેને સમાંતર તાર બી હવામાં રાખેલ છે અને તેમાંથી 20 એમ્પિયર પ્રવાહ વહે છે. તાર બીનું પ્રતિ મીટર વજન બળ 40 ગુણાકારમાં 10⁻³ ન્યૂટન પર મીટર છે. તાર એથી કેટલા અંતરે તાર બી હવામાં સ્થિર સમતોલનમાં રહેશે, તેમાંથી વહેતા પ્રવાહની દિશા પણ જણાવો. તો હવે આપણે એ પણ જણાવવાનું છે. તો સૌથી પહેલાં 2 તાર આપણે અહીંયા કન્સિડર કરી લઈએ. આ એ છે, આ બી છે. બી એ છે એમાંથી વહેતો પ્રવાહ 10 એમ્પિયર છે અને બી છે એમાંથી વહેતો પ્રવાહ સપોઝ કરો 20 એમ્પિયર છે. હવે અહીંયા આપણે દિશા નથી દેખાડતા કેમ કે આપણે એ પણ જણાવવાની છે. પ્લસ બળ જે લાગે છે એ પર લંબાઈ લાગે છે, એટલે કે એ આપ્યું છે 40 ગુણાકારમાં 10⁻³ ન્યૂટન પર મીટર. તો હવે જે મેઇન છે કે ડી આપણે શોધવાનું છે કે બે વચ્ચેનું જે અંતર છે એ કેટલું રાખેલું છે એ. તો જો આપણે બળ કહીએ કે સમાંતર તાર વડે તાર વચ્ચે લાગતું બળ તો માટે F બરાબર μ0 I1 I2 L છેદમાં 2πd. આપણે પ્રતિ લંબાઈ તો આપી દીધેલું છે, માટે F/ આવશે L, એને બરાબર μ0 I1 I2 છેદમાં 2πd. ડી શોધવાનું છે, તો ડીને કરતાં બનાવવું તો અહીંયા આવી જશે μ0 I1 I2 છેદમાં 2π અને F/L. F/L અહીંયા એમ રાખ્યું છે કે ડાયરેક્ટ આપણે એની વેલ્યુ જ મૂકી દઈશું. તો ડી બરાબર μ0ની કિંમત આપણે આ મૂકી દઈએ 4π ગુણાકારમાં 10⁻⁷. I1 છે એ 10 છે, I2 છે એ 20 છે, ગુણાકારમાં હવે ગુણાકારમાં નહીં આવે, છેદમાં 2π અને આ આપેલું છે આપણને 40 ગુણાકારમાં 10⁻³ તો 2π થી આ 2 થશે, પછી આ 20 થઈ ગયા, 20 થી 20. તો અહીંયા જો આપણે આને સોલ્વ કરીએ તો જે અંતર છે એ 10⁻³ મીટર મળે છે. ને બીજી વસ્તુ કે અહીંયા એને સમતોલમાં રહેશે, તો સમતોલનમાં જો એક બળ ઉપરની બાજુ લાગતું હોય તો બીજી બળ જે છે એની વિરુદ્ધ દિશામાં લાગતું હોય ત્યારે, એટલે કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે, તો આપણો જે ઓપ્શન છે એ આવી જશે ડી.